વેલકમ બેક। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ મોટેરા ગામમાં મતદારોની ભારે નારાજગી સામે આવી। ત્રિલોક ગ્લોરી, સેતુ, એમરલન્ડ અને સરળ હાઇટ્સ જેવી સોસાયટીઓમાં મૂળભૂત માંગણીનો ઉકેલ નહીં તો મતદાન નહીં, આવા બેનરો લાગ્યા છે। સ્થાનિકો રોડ, પાણી અને ગાર્ડન જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે આક્રોશમાં છે। પોસ્ટરો લાગતા જ મ્યુનિસિપલ તંત્ર અને પૂર્વ કોર્પોરેટરો દોડતા થયા। નારાજ રહીશોને મળી અને ખાતરી આપવામાં આવી કે આગામી 15 દિવસમાં તમામ પડતર કામગીરી પૂર્ણ કરવામાં આવશે। કોઈ જાતના કામ થતા નથી। બીજું આ ઘણી બધી તકલીફો છે, કોલેરાની તકલીફો છે, મચ્છરનો ત્રાસ છે, કોઈ કામ પૂરું કરતા નથી। આના રોડની સુવિધામાં નથી બમ્પર લગાવતા। બીજું એક્સિડન્ટ થાય છે, ઘણા લોકો જે ચાલે છે એમને ફોર વ્હીલવાળા, રિક્ષાવાળા, ટેમ્પાવાળા ઉડાડીને જતા રહે છે અને ઊભા નથી રહેતા। અને હોસ્પિટલ બી અમારી 108માં બોલાવીને લઈ જવા પડે છે। અને પાણીની બહુ તકલીફ છે। મ્યુનિસિપાલિટીવાળા પાઇપો નાખી પણ હજી સુધી પાણીનું કનેક્શન હજી સુધી ચાલુ થયું નથી અને એક વર્ષ સુધીના વાયદા બતાવે છે। મૂળભૂત જે જરૂરિયાતો છે એ પૂરી નથી થઈ। જેમ કે આપણે આજે ત્રિલોક ગુરુજી આગળ રોડ છે, રોડ બી નથી, જે બેઝિક આવવા માટે પાણી ભરાઈ રહ્યા છે વરસાદમાં અને માણસોને આવવા જવા માટે તકલીફ પડે છે। આ વર્ષે ગટરના કનેક્શન, વરસાદી પાણીના કનેક્શન ને એ બધા હજી કામ ચાલુ છે। અહીંયાથી 500 મીટર કે 2 કિલોમીટર દૂર જે સ્ટેડિયમ છે ત્યાં એકદમ આપણે વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનાવેલું છે અને અહીંયા અમે 2 કિલોમીટર દૂર અમે બેઝિક જે મૂળભૂત જે સેવાઓ છે જે અમારી બેઝિક જરૂરિયાત છે એ બી પૂરી નથી થતી। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદારોની જે નારાજગી છે તે સામે આવી રહી છે। જે મોટેરા ગામ છે તે મોટેરા ગામમાં વિવિધ જે રેસિડેન્સ એકમો છે તેઓના દ્વારા જે બેનરો લગાવવામાં આવ્યા છે અને જે પ્રાથમિક જરૂરિયાતો છે તે પૂરી નહીં થતા બેનરો લગાયા છે। અમારી મૂળભૂત માંગણીનો ઉકેલ નહીં આવે તો મતદાન નહીં, બેનરો લગાવવામાં આવ્યા છે। બેનરો લાગતા જ જે પૂર્વ કોર્પોરેટરો છે જેમની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે તેઓ દોડતા થયા છે અને જે 15 દિવસની મુદત આપવામાં આવી છે અને 15 દિવસમાં જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે આ વચન આપવામાં આવ્યું છે તે કેટલું પૂર્ણ થાય છે। ઝલક અત્યારું, GSTV, અમદાવાદ।